મહામુહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। રાષ્ટ્રપતિ આજે વલસાડની મુલાકાત લેશે। ધરમપુરના રાજચંદ્ર આશ્રમમાં ધાર્મિક કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે અને બાદમાં આદિવાસી સમાજના લોકો સાથે સંવાદ કરશે। અનેક સેવાકીય કાર્ય સાથે સંકળાયેલા રાજચંદ્ર મિશનના ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહેશે। તો દિલ્હીમાં ભાજપની મળશે કાર્યકારિણીની બેઠક। લોકસભા પહેલા બેઠક મહત્વની માનવામાં આવી રહી છે। આગામી 17 અને 18 ફેબ્રુઆરીએ બેઠક મળશે। ભાજપના તમામ રાજ્યોના સીએમ જેમાં ઉપસ્થિત રહેશે। ભાજપના એમપી એમએલએ અને પ્રદેશ પ્રમુખ પણ દિલ્હી જશે। ગુજરાતના ધારાસભ્યો સત્ર સેશન બાદ દિલ્હી જશે। તો 10,000થી પણ વધારે ભાજપના નેતાઓ હોદ્દેદારો આ બેઠકમાં જઈ શકે છે। રાષ્ટ્રીય અધ્યક્ષના સંબોધનથી બેઠકની શરૂઆત થશે। બીજા દિવસે બેઠકને પીએમ મોદી સંબોધશે। તો હવે વાત 51 શક્તિપીઠ પરિક્રમાની। યાત્રાધામ અંબાજીમાં પરિક્રમા મહોત્સવનો આજે બીજો દિવસ છે। અંબાજીમાં આજે પાદુકા યાત્રા યોજવામાં આવશે। 51 શક્તિપીઠ 51 મંદિરમાં પાદુકા અર્પણ કરવામાં આવશે। 750 બસોમાં મોટી સંખ્યામાં ભક્તો પરિક્રમા મહોત્સવમાં દર્શન કરવા આવ્યા। મંદિર પરિસર પણ રંગીન લાઇટોથી ઝળહળી ઉઠ્યું છે। ગબ્બર પરિક્રમાના પ્રથમ દિવસે જ 2 લાખથી વધુ ભક્તોએ પરિક્રમા કરી હતી। તમારી સાથે સંવાદદાતા મહેન્દ્ર જોડાઈ ચૂક્યા છે। મહેન્દ્ર, હાલ ત્યાં કેવો માહોલ છે? પાદુકા યાત્રા આજના દિવસે યોજાવાની છે, ભક્તોમાં કેવો ઉત્સાહ? बिल्कुल आपने बताया दूं कि जे गब्बर परिक्रमा महोत्सव आज बीजो दिवस है। प्रथम दिवसे 2 लाख ઉપર કરતા શ્રદ્ધાળુઓમાં અંબાના જે પરિક્રમા છે પરિક્રમાનો લાભ લઈ ચૂક્યા છે। અને આજે બીજા દિવસે છે જે પાદુકા પૂજન અને પાદુકા યાત્રા સાથે ચામર યાત્રા જોડાવાની છે। જે પાદુકાઓ છે 51 પાદુકાઓ વિવિધ 51 મંદિરોમાં સ્થાપિત કરવામાં આવી। આજે બીજો દિવસ છે ત્યારે પણ મોટો રંગ જોવા મળી રહ્યો છે। આપણે બતાવવા માંગીશ કે આ વિસ્તારના આદિવાસી લોકો છે એ પરિક્રમા માટે પહોંચ્યા છે અને પોતાની જે સાજ છે એ સાજ સાથે પોતાના નાચગાન સાથે આ પરિક્રમા મહોત્સવમાં પહોંચતા જોવા મળે છે। ખૂબ જ ઉત્સાહ આ આદિવાસી લોકોમાં જોવા મળી રહ્યો છે। અને આપ જે રીતે જોઈ રહ્યા છો કે આદિવાસી લોકો છે તે કેવી રીતે નાચગાન કરી અને પોતાનો ઉત્સાહ જે મનાવી રહ્યા છે અને એમના અંદર જાણે મોટો પ્રસંગ એમના માટે આવ્યો હોય તેવી પ્રતિક્રિયા આજે આ બીજા દિવસે જોવા મળી રહી છે। ને એટલા જ ત્યાં પુરુષો સાથે મહિલાઓ પણ જે છે એ મહિલાઓ કેટલી સંખ્યામાં જોવા મળશે કે આજે આદિવાસી મહિલાઓનો જે છે એટલો બધો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે ઢોલ સાથે લેઝિમ સાથે આજે આદિવાસી લોકો છે એ આ વિસ્તાર માટે જે ગબ્બરની પરિક્રમા પહોંચ્યા છે। અને ગબ્બરમાં પણ જે મોટા આજે વહેલી સવારથી આ બીજા દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ ગબ્બરને પરિક્રમા માટે પહોંચ્યા હતા। અને આજે બીજા દિવસે પણ મોટી સંખ્યામાં આજે પરિક્રમાનો લાભ મળ્યો। ચોક્કસપણે આ બીજા દિવસે જે બતાવીશ કે 350 જેટલી જે એસટી બસો મૂકવામાં આવી છે। આવા જવાનો તમામ ખર્ચ સરકાર મંદિર ટ્રસ્ટ ભોગવી રહી છે। તમામ દિવસનો ભોજનનો પ્રસાદનો જે નિઃશુલ્ક ભોજન છે એનો ખર્ચ પણ મંદિર ઉઠાવી રહી છે। આમ તમામ પ્રકારની સુવિધાઓ સાથે ભક્તો આજે પરિક્રમા મહોત્સવમાં પહોંચી રહ્યા છે। બિલકુલ મહેન્દ્ર, અને સાથે ભક્તો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું। તેમની કોઈ એવી ખુશી છે, તેમને શું જણાવી રહ્યા છે? હા, ચોક્કસપણે આપણે ભક્તો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું। બેન, આ પરિક્રમા માટે આવ્યા છો, આપને કેવું લાગી રહ્યું છે અને શું પ્રતીત થઈ રહી છે? ખૂબ મજા આવી રહી છે અને એકદમ એટલું મજા આવે છે અને બધા કેવું સરસ નાચી રહ્યા છે, બહુ જ મજા આવે છે। આમ પરિક્રમા માટે કેવું લાગી રહ્યું છે? ક્યાં છો? પરિક્રમા માટે ખૂબ સરસ લાગી રહ્યું છે અને એકદમ એટલો સરસ માહોલ થઈ ગયો છે કે બહુ મજા આવે છે। બીજા દિવસે આદિવાસી લોકો આજે આપણા વિસ્તારમાં પહોંચ્યા છે, શું કહેશો? આજે માતાજીનો જ્યારે 51 શક્તિપીઠનો પરિક્રમા મહોત્સવ જ્યારે ઉજવા જઈ રહ્યો છે ત્યારે આ મા જગદંબા જે આદિવાસી ટ્રાઇબલ વિસ્તારમાં માતાજીના બેસણા છે ત્યારે આજે આપ જોઈ શકો છો કે જગદંબા મા અંબાના ચાદર ચોકમાં મા અંબાના ખોળામાં આજે જે અહીંના આજુબાજુમાં જે આદિવાસી જે ભાઈઓ બહેનો છે એ પોતાની આગવી સંસ્કૃતિ જે ઢોલ નૃત્ય કહેવાય, જે
હર્ષ ઉલ્લાસનો જે નૃત્ય કહેવાય એ નૃત્ય થઈ રહ્યો છે. ચોક્કસપણે મિત્ર આપણે બતાવીશ કે જે રીતે પોતાની ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પોતે આદિવાસી પોતાની આગવી સંસ્કૃતિ સાથે દર્શને પહોંચી રહ્યા છે અને આ જ રીતે જે 5 દિવસ સુધી આદિવાસી લોકો પણ આ પરિક્રમા માટે પહોંચે તેવું લાગી રહ્યું છે. મિત્ર, બિલકુલ મહેન્દ્ર, આભાર માહિતી બદલ. તો હાલ ઉત્સાહનો ભક્તોમાં માહોલ છે. પ્રથમ દિવસે જ 2 લાખથી વધુ ભક્તોએ પરિક્રમા કરી છે. અન્ય મહત્વના સમાચાર. અમદાવાદમાં લગ્ન બાદ કન્યા વિદાય બાદ જનૈયાઓની જાન હોસ્પિટલ પહોંચી. લગ્નના ભોજન બાદ ખોરાકી ઝેરની અસર થઈ હતી, જેના કારણે કન્યા પક્ષ સહિત જનૈયાઓને ખોરાકી ઝેરની અસર થઈ હતી. રાજપીપળાથી હિમાંશુ ભાવસાદની એક લક્ઝરી બસ કારનો કાફલો અમદાવાદના નિકોલમાં લગ્ન માટે આવ્યો હતો અને નિકોલમાં વિશાલા લેન્ડ પાર્ક હોટલ અને બેન્ક્વેટમાં ઉતારો આપ્યો હતો. ભોજન રખાયું હતું, જેમાં ખોરાકી ઝેરની અસરના દર્દીઓના મતે ભોજન આરોગ્ય બાદ તેમને ઉલટી અને ઝાડાની ફરિયાદો ઉઠી હતી. મોડી રાત્રે કન્યા વિદાય બાદ જાનૈયાઓ સીટીએમ એક્સપ્રેસ હાઈવે પર પહોંચ્યા ત્યારે તેમને અસર થઈ હતી, જેના કારણે 6 લોકોને મણિનગરની એલજી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યારે કેટલાક જનૈયાઓને નડિયાદમાં ઉલટી થઈ હતી, જેથી તેમને ત્યાંની હોસ્પિટલ ખસેડાયા હતા. ભોજન આરોગ્ય બાદ કન્યા પક્ષના લોકોને આ અસર થઈ હતી. વિશાલા ડેરી પાર્કમાં જે અમે ભોજન આરોગ્યું હતું અને એના પછી 1 કલાક પછી અમને જે ફૂડ પોઈઝન થયું હતું, તો વોમિટિંગ અને ડાયરિયા થયા હતા. અત્યાર સુધી બહુ બધાની હાલત ખરાબ થઈ ગઈ હતી. તેમાં 13 થી 14 મને હાલમાં વોમિટ થઈ ગયેલી અને રાત્રે અમે 1 વાગે એડમિટ થયા હતા. ગાજરનો હલવો હતો, સ્ટાર્ટઅપમાં સૂપ હતું, પછી સલાડ હતું, પછી દાલ ફ્રાય જીરા રાઈસ, રોટી, પનીરની સબ્જી હતી, બીજી એક સબ્જી હતી અને છાશ હતી લાસ્ટમાં. અને સ્ટાર્ટિંગમાં અમે ગયા ત્યારે પાઇનેપલનું મિલ્ક શેક ટાઈપ હતું પલ્પનું, એના લીધે એવું થયું લાગે છે. જાનને કેટલા વાગે વળાવવામાં આવી હતી? જાનને 11 વાગ્યા જેવું વળાવી દીધી હતી.